ગુરુનું સ્થાન તો મહત્વનું છે, કારણ કે ગુરુ જ શબ્દની અંદર એમનો પ્રભાવ રહેલો છે. ગુરુનો અર્થ થાય ભારે, જે વજનદાર હોય એને ગુરુ કહેવાય. એટલે ગુરુનું સ્થાન, એનું મહત્વ તો અજોડ છે. અને જે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર પધાર્યા છે, એ ભગવાનના અવતારોએ પણ ગુરુને ધારણ કર્યા છે. એટલે મહત્વનું સ્થાન જો ન હોય તો ભગવાન ગુરુને ધારણ ન કરે. એટલે ગુરુનું સ્થાન તો અજોડ છે, એમની ભૂમિકા પણ અજોડ છે. અને ગુરુ વિના ક્યારેય પણ જીવનમાં ઉર્ધ્વગામી થઈ શકાતું નથી, એ વાત નિશ્ચિત છે. અને એમાંય પરમાત્માને પ્રાપ્ત કરવાની જ્યારે વાત આવે, અધ્યાત્મ જીવનની અંદર ડોક્યું કરવાની જ્યારે વાત આવે, ત્યારે ગુરુ તો અવશ્ય કરવા જ પડે. અને એમાંય જો સાચા સદગુરુ મળે તો જીવન ધન્ય થઈ જાય, એ વાત નિશ્ચિત છે.